કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો માટે. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કણના સંતુલનની, અને આપણે જોયું હતું કે જો એક પદાર્થ ઉપર બધી જ દિશામાં લાગતા બળોનો કુલ સદિશ સરવાળો શૂન્ય હોય તો એ પદાર્થ અથવા એ કણ સંતુલન અવસ્થામાં કહેવાય. જેમાં આપણે બળોનું એક્સ ઘટકોમાં વિભાજન કરતા હતા, વાયમાં, ઝેડમાં. પછી આપણે એક્સ દિશામાં લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો કરતા હતા સેમ રીતે વાયમાં, અને બધા માટે આપણે શૂન્ય જવાબ લેતા હતા કે પરિણામી બળ શૂન્ય થાય છે તો પદાર્થ આપણને સંતુલિત અવસ્થામાં મળે. હવે આજે આપણે વાત કરવાની છે જુદા જુદા પ્રકારના બળની. હવે જુદા જુદા પ્રકારના બળમાં આપણે એને અલગ પાડવા હોય ને તો એના માટે બેઝિક જે કહેવાય ને બે વચ્ચે ડિફરન્સ, તો કે એક બિનસંપર્ક બળ છે ને એક સંપર્ક બળ છે. હવે આપણે આમાંથી ડિટેલમાં અમુક જ બળ ભણવાના છે, બાકીના બળ ઘણા બધા ચેપ્ટર આવશે. આ પ્રકારના બળ ઉપર આખા ચેપ્ટર આવશે, હું તમને કહેતો જાઉં છું. હવે બિનસંપર્ક બળ એટલે શું? તો કે સંપર્ક બળ માટે આપણને ખબર છે કે એક પદાર્થ છે, બીજો પદાર્થ એના ફિઝિકલ કોન્ટેક્ટમાં, ભૌતિક સંપર્કમાં આવે અને એને પુશ કરે અથવા ધક્કો લાગે આ રીતે, બરોબર? તો એ સંપર્ક બળ છે. પણ જો એક પદાર્થ અહીંયા દૂર ઊભો છે ને બીજો પદાર્થ અહીંયા છે ને અહીંયાથી રહીને એ અહીંયા બળ લગાડે છે, એનો મતલબ બે સંપર્કમાં આવતા નથી, બિનસંપર્ક બળ છે. ધારો કે પૃથ્વી છે, એ કોઈ પણ અવકાશમાં રહેલા પદાર્થ ઉપર નીચે તરફ ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. આપણે આમ કોઈ પણ પ્લેન જતું હોય અથવા પક્ષી ઉડતું હોય તો એને નીચે તરફ પૃથ્વી શું લગાડે છે? ગુરુત્વાકર્ષી બળ, બરોબર? તો હવે ત્યાં તો કઈ દોરી બાંધેલી નથી, નીચે તરફ એને બળ લાગે છે, બરોબર? એને ખેંચે છે. બે ચુંબક હોય તો આ જે બે ચુંબક છે સજાતીય ધ્રુવ આપણે રાખીએ નોર્થ તો એ એકબીજાને અપા કરશે, વિજાતીય રાખીએ તો આકર્ષે. તો એમાં આપણે એને સંપર્કમાં લઈ આવીએ એ પહેલા એ એકબીજા ઉપર બળ લગાડે છે. એનો મતલબ સંપર્કમાં આવ્યા વગર બળ લગાડે છે તો આવા ચુંબકીય બળ, આવું જ વિદ્યુતીય બળ આવે, બે વિદ્યુત ભારો હોય, બરોબર? પણ એ બધું તમે ડિટેલમાં 12થમાં ભણવાના છો. અને ગુરુત્વ જે બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ, એના ઉપર તો આખું ચેપ્ટર છે આપણું, ચેપ્ટર નંબર 8, તો જે આપણે ભણવાના જ છીએ. તો આ થયા બિનસંપર્ક બળ. હવે સંપર્ક બળની વાત કરીએ તો સંપર્ક બળમાં એનું બેસ્ટ ઉદાહરણ છે કે આપણે પૃથ્વી ઉપર ચાલી શકીએ છીએ, જમીન ઉપર ચાલી શકીએ છીએ. શું કામે? તો કે આપણા પગના તળિયા અને જે નીચેની સપાટી છે એની ઉપર શું લાગતું હોય? એ બેની વચ્ચે ઘર્ષણ બળ લાગતું હોય. તો આ થઈ ગયું સંપર્ક બળ. આપણે વાત કરી હતી કે એક ટેબલ ઉપર એક બોક્સ પડ્યું છે, તો આ બોક્સ છે એ ટેબલ ઉપર બળ લગાડે છે, વજન બળ છે. ટેબલ વિરુદ્ધ દિશામાં બોક્સ ઉપર બળ લગાડે છે, બરોબર? જેને આપણે લંબ પ્રતિક્રિયા બળ કીધું હતું. તો આ બધા પ્રકારના બળ ક્યારે લાગે? જ્યારે બે સંપર્કમાં આવે ત્યારે જ. તમે ટેબલથી ઉપર આમ બોક્સ લટકાડી રાખો તો એ ટેબલ ઉપર બળ નહીં લગાડે, નહીં ટેબલ એની ઉપર બળ લગાડે. તો જ્યાં સુધી સંપર્કમાં નથી ત્યાં સુધી બળ નહીં લાગે. તો આ બિનસંપર્ક બળ થયું. પછી ઉદાહરણ હું લખતો જ, ખાલી નામ લખતો જાઉં છું, ડિટેલમાં આપણે બધા આગળ આવવાના જ છે. એક છે ઉત્પ્લાવક બળ. હવે ઉત્પ્લાવક બળ છે ને એ તમે બધાએ ફીલ કર્યું જ હશે. જ્યારે કોઈ પદાર્થ પાણીમાં હોય, ધારો કે તમારી પાસે એક પથ્થર છે, બરોબર? તો આ પથ્થર નીચેની દિશામાં એને કેટલું બળ લાગતું હશે? એના વજન બળ જેટલું, બરોબર? કારણ કે એનું દળ છે એ એમ છે. હવે જો આ જ પથ્થરને, હવે આ જ એમ દળના પથ્થરને આપણે પાણીમાં ડૂબાડી દઈએ, આ જ એમ દળના પથ્થરને આપણે પાણીમાં ડૂબાડી દઈએ તો પાણીમાં એની ઉપર નીચેની તરફ વજન બળ તો લાગશે જ mg જેટલું. પણ તમે અનુભવ કર્યો હોય ને તો જે, ધારો કે તમે આમ ક્યાંક નદી તળાવમાં કે ક્યાંક નાવા ગયા હોય, બરોબર? સ્વિમિંગ પુલમાં તમને પથ્થર નહીં મળે એટલે સ્વિમિંગ પુલનું નામ નથી લેતો, બરોબર? તો ધારો કે આપણે ક્યાંક નદીએ નાવા ગયા હોય અથવા કોઈ પણ એવી જગ્યાએ નાવા ગયા હોય જ્યાં પથ્થર હોય, તો સેમ પથ્થરને તમે બહાર હવામાં ઉચકો, આમ ઉપાડવાની ટ્રાય કરો તો નીચે તરફ કેટલું બળ લાગશે? વજન બળ લાગશે. પણ આ જ પથ્થરને તમે પાણીમાં ડૂબાડી દો અને તમે એને ઉપાડવાની ટ્રાય કરો તો તમને એ પથ્થર હલકો થઈ ગયો હોય ને એવું લાગશે. શું કામે? તો કે ઈ પથ્થર ઉપર
નીચેની દિશામાં વજન બળ બહાર હવામાં પણ લાગે છે અને અંદર પાણીમાં પણ લાગે છે, પણ પાણીની અંદર એને ઉપર તરફ એક ઉત્પ્લાવક બળ લાગશે. કેવું બળ લાગશે? ઉત્પ્લાવક બળ, જેને FB કહેવાય, બોયોન્સી ફોર્સ. બરોબર? તો આ બોયોન્સી ફોર્સ એટલે કે ઉત્પ્લાવક બળ એ પદાર્થને ઉપર તરફ લાગશે. તો તમારે આ પદાર્થને, આ પથ્થરને ઉપાડવા માટે કેટલું બળ આપવું પડે? તો કે આ કેસમાં તમારે કેટલું બળ આપવું પડે? તો કે એના વજન બળ જેટલું. આ કેસમાં તમારે કેટલું બળ આપવું પડે? તો કે એક છે mg અને માઇનસ થશે FB. બરોબર? તો આ કેસમાં શું થશે? તો કે આ કેસમાં તમારે એના વજન બળ કરતાં ઓછું બળ આપવું પડશે. એના વજન બળ કરતાં ઓછું બળ આપવું પડશે. જો તમારે પથ્થરને ઉપાડવો હોય તો તમારે બળ કઈ તરફ આપવું પડે? ઉપર તરફ. તો ધન x દિશામાં કેટલા બળ છે? તો કે 2 બળ, ઉત્પ્લાવક બળ અને તમે જે બળ આપો છો એ. અને નીચે તરફ ઋણ x દિશામાં કેટલા બળ છે? mg. સંતુલિત અવસ્થામાં છે, તમે પથ્થરને ઉંચકો છે તો એનો મતલબ કે સ્થિર છે. તો બધા બળોનો સરવાળો શું થવો જોઈએ? 0. તો જો હું mg ને સામે જવા દઉં ને FB ને સામે જવા દઉં તો આ પદ આવી જશે. તો તમને એવું કન્ફ્યુઝન ન થાય કે સર તમે લાસ્ટ લેક્ચરમાં જે સંતુલનનો દાખલો ગણાવ્યો એમાં તો ઋણ y દિશાના બળને ઋણ લખ્યા હતા અને ધન y દિશાના બળને ધન લખ્યા હતા. તો એ જ વસ્તુ મેં અહીંયા કરી છે. જો આ શું છે? ધન y દિશામાં પ્લસ y પ્લસ f, ધન y દિશામાં પ્લસ FB અને સામે બરાબર શું થશે? mg. તો કે માઇનસ mg ઋણ y દિશામાં છે. જો સંતુલન અવસ્થા હોય તો બધા બળોનો સરવાળો શું થાય? 0. આ સરવાળો જ છે, આ બાદબાકી નથી. પણ એ ઋણ y દિશામાં છે એટલે મેં એને માઇનસ સંજ્ઞા આપી છે. બરોબર? આ બે ધન y દિશામાં છે એટલે એને પ્લસ સંજ્ઞા આપી છે. આ ઋણ y દિશામાં છે એટલે એને મેં માઇનસ સંજ્ઞા આપી છે અને બધાનો સરવાળો શું થાય? 0. તો આવું એક ઉત્પ્લાવક બળ લાગશે. હવે ઉત્પ્લાવક બળ અત્યારે તમને ખાલી એક લાઈનમાં એવું આપેલું છે, એક લાઈનમાં એવું લખી નાખ્યું છે કે ઉત્પ્લાવક બળ એ પદાર્થે ખસેડેલા પ્રવાહીના વજન બળ જેટલું હોય છે. આ પથ્થર ડૂબે તો એ કંઈક પાણી ખસેડશે ને, હવે પાણીનું જેટલું વજન બળ હોય ને એટલું ઉત્પ્લાવક બળ હોય. હવે આ સાંભળવામાં તો એક લાઈન જ લાગે છે, પણ આને સમજવા માટે એક લેક્ચર જોઈએ. અને આ લેક્ચર આપણે અત્યારે નહીં બગાડીએ, કારણ કે ચેપ્ટર નંબર 9માં ભાગ 2માં ચેપ્ટર નંબર 10માં સોરી જે તરલનું મિકેનિક્સ છે એ તરલના મિકેનિક્સ ચેપ્ટરમાં ઉત્પ્લાવક બળ આવવાનું જ છે. તો અત્યારે આપણે ખાલી એટલું સમજીએ કે આ ઉત્પ્લાવક બળ સંપર્ક બળ છે. એનું કારણ શું? તો કે જ્યારે પથ્થર અથવા પદાર્થ પ્રવાહીના સંપર્કમાં આવ્યો ત્યારે જ ઉત્પ્લાવક બળ લાગે છે. બરોબર? પછી હજી એક એવું બળ છે જે છે શ્યાનતા બળ. બરોબર? હવે આ શ્યાનતા બળ શું છે? પહેલા તો બોલવામાં જ મજા આવી જાય છે આમ, શ્યાનતા બળ. તો આ શ્યાનતા બળ છે ને એ તમે અનુભવ્યું હશે પણ તમને ખબર નથી કે શ્યાનતા બળ છે. તમે નોર્મલ હાઈવે ઉપર જતા હોય, બરોબર? હાઈવે ઉપર તમે 2 વ્હીલરમાં જાઓ છો. હવે 2 વ્હીલરમાં તમે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાઈવે ઉપર જાઓ છો તો તમને સામેની દિશામાં, વિરુદ્ધ દિશામાં આમ અવરોધ ઉત્પન્ન થતો એવું લાગશે, આમ સામું પવન લાગશે. તમે ઊભા રહી જાઓ ને તો પવન છે જ નહીં. તમે એવું માની લ્યો કે આજુબાજુ જરાય પવન ફૂંકાતો જ નથી. બરોબર? હવાની ઝડપ છે એ 0 છે. પણ જેવું તમે ગતિ કરશો ને એટલે તમને પવન આમ સામે આવતો હોય ને એવું લાગશે. હવે જો તમે તમારી સ્પીડ વધારશો, તમે 20-30 કિલોમીટર પ્રતિ કલાકે જતા હોય તો તમને સામે જે અવરોધ લાગે એના કરતાં 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતા હોય તો તમને વધારે અવરોધ લાગે છે કે નહીં? તો એ શું થાય છે ખબર છે? તમે હવાને કાપીને આગળ વધો છો. એટલે કે તમારું શરીર હવાના અહીંયા કણો રહેલા છે, મને ખબર નથી. જો હું અત્યારે મારો હાથ આ રીતે તમારી બાજુ લઈ આવું છું તો અહીંયા રહેલા હવાના અણુઓને કાપીને મારો હાથ તમારી તરફ આવે છે. તો આ જે હવાના અણુઓ છે એ મારા હાથ ઉપર બળ લગાડશે. આ બળ સંપર્ક બળ હશે, ચોખ્ખી વસ્તુ છે. એને કહેવાશે શ્યાનતા બળ. બરોબર? આને કહેવાશે શ્યાનતા બળ. પાછું કહું છું, આ ડિટેલમાં આવવાનું જ છે આપણા 10મા ચેપ્ટરમાં, એટલે આની ઉપર બહુ ચર્ચા આપણે કરતા નથી. આ છે શ્યાનતા બળ. બરોબર? આ ચેપ્ટરમાં આપણે જે ભણવાનું છે એ બળ ઉપર આપણે આવશું, પણ એ પહેલા એક બળ હજી જોઈ લઈએ.
બિન સંપર્ક બળમાં મેં તમને કીધું ગુરુત્વાકર્ષી બળ, પછી ચુંબકીય બળ, વિદ્યુતીય બળ, સંપર્કમાં આવ્યા વગર બળ લાગશે. આ બધા પ્રકારના બળ કેવા છે તો કે સંપર્કમાં આવે ને પછી જ લાગે, ઈ પહેલા નો લાગે. હજી એક આવું બળ છે જે છે પુનઃસ્થાપક બળ, જે છે પુનઃસ્થાપક બળ અથવા સ્પ્રિંગ બળ. બરોબર, સ્પ્રિંગમાં લાગતું હોય એવું કહી શકાય. હવે ધારો કે આપણી પાસે એક સ્પ્રિંગ છે અને આના છેડે આપણે શું કર્યું છે, એક બ્લોક લટકાવ્યો છે. આખે આખું જે તંત્ર છે એ ક્યાં છે તો કે જમીન પર જ છે. બરોબર, આ બ્લોક છે એ ક્યાં રહેલો છે તો કે જમીન પર જ રહેલો છે. હવે આ સ્પ્રિંગ છે, તમે આવું અનુભવ કર્યું હશે, આમ નાનપણમાં ઓલી ટકટક વાળી બોલપેન હોય ને એમાંથી બહુ સ્પ્રિંગ કાઢીને એની સાથે રમ્યા હશો, તો એમાં તમે એવું જોયું હશે કે જો તમે સ્પ્રિંગને ખેંચો અને મૂકી દો તો સ્પ્રિંગ શું કરે, પોતાનો મૂળ આકાર પાછો મેળવે. બરોબર, પોતાનો મૂળ આકાર શું કરે, પાછો મેળવે. તો જ્યારે પદાર્થ ઉપર જ્યાં સુધી તમે એને ખેંચી રાખેલી હોય એનો મતલબ શું, તમે બાહ્ય બળ લગાડેલું છે. હવે જેવું તમે બાહ્ય બળ લઈ લેશો એટલે એ પોતાનો મૂળ આકાર પાછો ધારણ કરશે. પદાર્થના આવા ગુણધર્મને, પોતાનો આકાર પાછો ધારણ કરવાના ગુણધર્મને પદાર્થની સ્થિતિસ્થાપકતા કહેવાય. શું કહેવાય? સ્થિતિસ્થાપકતા. અને આવા પ્રકારના બળને સ્થિતિસ્થાપક બળ અથવા પુનઃસ્થાપક બળ કહેવાય. આને સ્થિતિસ્થાપક બળ પણ કહેશું આપણે, સ્થિતિસ્થાપક બળ અથવા તો પુનઃસ્થાપક બળ. હવે પુનઃસ્થાપક ને સ્થિતિસ્થાપક એ શું છે, શબ્દ શું કહેવા માંગે છે એ પણ આપણે સમજી લઈએ. શું થશે અહીંયા તો કે અહીંયા એક બ્લોક છે જેનું દળ m છે. હવે તમે અહીંયા જેમ સ્પ્રિંગને ખેંચતા હતા ને એમ જ આપણે સ્પ્રિંગને ખેંચીએ છીએ તો થશે શું, સ્પ્રિંગનું વિસ્તરણ થશે. નોર્મલ આપણી પાસે બોલપેનમાંથી કાઢેલી આપણી પાસે સ્પ્રિંગ હોય એને આમ ખેંચીએ એટલે શું થાય, સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય, જેને સ્પ્રિંગનું વિસ્તરણ કહેવાય. એનો મતલબ સ્પ્રિંગ વિસ્તરે છે. હવે જેવું તમે એને મૂકી દેશો એટલે એ પાછો પોતાનો મૂળ આકાર ધારણ કરવાનો પ્રયત્ન કરશે. હવે તમે એને સ્થાનાંતર કઈ તરફ આપ્યું તો કે તમે એને આ તરફ ખેંચ્યું, વિસ્તરણ આપ્યું, તો પદાર્થ પોતાનો મૂળ આકાર પાછો ધારણ કેમ કરે તો કે બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગે. એનો મતલબ તમે જે દિશામાં સ્થાનાંતર આપો એનાથી વિરુદ્ધ દિશામાં આ પુનઃસ્થાપક બળ લાગશે. આ કયું બળ છે? પુનઃસ્થાપક બળ. આ કયું બળ છે? પુનઃસ્થાપક બળ. જે સ્થાનાંતરની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. અને પાછું જોવાની ખૂબી એ છે કે તમે જેટલું સ્થાનાંતર વધારે કરાવીને એને છોડશો એટલું પુનઃસ્થાપક બળ વધારે લાગશે. એનો મતલબ તમે સ્પ્રિંગને આમ થોડીક ખેંચીને મૂકી દેશો ને તો એ ધીરે ધીરે પાછી આવશે, અને બહુ ખેંચીને મૂકશો ને તો એ તરત પાછી આવશે. એનો મતલબ જેમ સ્થાનાંતર વધારે એમ પુનઃસ્થાપક બળ વધારે. સાદી ભાષામાં સાદું ઉદાહરણ આપું, તમે અને તમારા ઘનિષ્ઠ મિત્ર બેન્ચ ઉપર બાજુમાં બેઠા છો અને તમારા હાથમાં છે રબર બેન્ડ, આપણે કહે ને ઇલાસ્ટિક બેન્ડ. તો એ રબર બેન્ડ છે એ આપણે આમ ખેંચીને મારતા હોય, તમે બધા ખતરનાક મિત્રો આવું કર્યું જ હશે, બરોબર. અને તમે તમારા ઘનિષ્ઠ મિત્રને આમ, કારણ કે સ્થિતિ જે રબર છે ને, રબર બેન્ડ એ સ્થિતિસ્થાપક પદાર્થ છે, એનામાં પોતાનો મૂળ આકાર પાછો ધારણ કરવાની ક્ષમતા છે. એટલે આપણે રબર બેન્ડને થોડીક ખેંચી અને મૂકી દઈએ તો શું થશે, એ પોતાનો મૂળ આકાર પાછો ધારણ કરશે. તો થશે શું, ધારો કે તમે સેજ ખેંચી અને રબર બેન્ડ તમારા ઘનિષ્ઠ મિત્રને મારો તો એને લાગશે, પણ જો બહુ વધારે ખેંચીને મારશો તો બહુ વધારે લાગશે કે નહીં? શું કામે? ઓછું સ્થાનાંતર આપશો તો ઓછું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. જો વધારે સ્થાનાંતર આપશો તો વધારે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. તો વધારે સારા શબ્દો તમારા ફ્રેન્ડના, તમારા ઘનિષ્ઠ મિત્રના મોઢામાંથી તમને સાંભળવા મળશે, બરોબર? થાય ને એવું? તો અહીંયા આપણે આમ કહી શકીએ કે પુનઃસ્થાપક બળ ઈ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. એનો મતલબ જેમ વધારે સ્થાનાંતર આપશો એમ પુનઃસ્થાપક બળનું મૂલ્ય વધારે હશે, અને જે દિશામાં સ્થાનાંતર આપશો પુનઃસ્થાપક બળ એનાથી વિરુદ્ધ દિશામાં હશે. હવે આ કઈ રીતે
તો કે આ સ્પ્રિંગ રહેલી છે, તમે એને આમ ખેંચશો તો એ પોતાનો મૂળ આકાર પાછો ધારણ કરવા માટે પુનઃસ્થાપક બળ કઈ દિશામાં લગાડે? તો કે સ્થાનાંતરથી વિરુદ્ધ. હવે જો આપણે આને દબાવીએ, સંકોચિત કરીએ, પેલા વિસ્તરિત કરી, હવે સંકોચિત કરીએ, જો હું એને સંકોચિત કરું તો પુનઃસ્થાપક બળ કઈ દિશામાં આવે? વિરુદ્ધ દિશામાં. કારણ કે આ કેસમાં સ્થાનાંતર મેં આ દિશામાં આપ્યું તો પુનઃસ્થાપક બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગશે. જો તમે એને દબાવશો સ્પ્રિંગને તો એ આ રીતે ખુલવાનો પ્રયત્ન કરશે, જો તમે એને ખોલશો તો પાછી સંકોચાવાનો પ્રયત્ન કરશે. આવું જ જોઈએ છીએ ને આપણે ડે ટુ ડે લાઈફમાં, બરોબર? તો એનો મતલબ હું આમ લખી શકું કે પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે પરંતુ વિરુદ્ધ દિશામાં છે. એટલે કે F ચલે છે -x. જો તમે સ્થાનાંતર આ દિશામાં કરાવો તો પુનઃસ્થાપક બળ એનાથી વિરુદ્ધ દિશામાં આવે. જો તમે સ્થાનાંતર આ દિશામાં કરાવો તો પુનઃસ્થાપક બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગે. તો પુનઃસ્થાપક બળ અને સ્થાનાંતર હંમેશા એકબીજાની કેવા હોય છે? વિરુદ્ધ હોય છે. તો આ વસ્તુ, આ તો ટપા પડતા એકદમ સિમ્પલ છે, બરોબર? ઘનિષ્ઠ મિત્ર વાળું ઉદાહરણ યાદ કરી લેવાનું. જેમ વધારે ખેંચીને મારશો એમ વધારે લાગશે, જેમ વધારે સ્થાનાંતર એમ વધારે પુનઃસ્થાપક બળ. તમે ખેંચશો આ તરફ, જેવું મૂકશો એટલે બળ લાગશે આ તરફ, બરોબર? એટલે કે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગે. પુનઃસ્થાપક બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે. ઋણ નિશાની શું સૂચવે છે? વિરુદ્ધ દિશા, બરોબર? કારણ કે બળ પણ સદિશ રાશિ છે અને સ્થાનાંતર પણ સદિશ રાશિ છે. તો ઋણ સંજ્ઞા શું સૂચવે છે? પરસ્પર વિરુદ્ધ દિશા. હવે જો મારે ચલે છે ની નિશાની દૂર કરવી હોય તો મારે કંઈક અચળાંક મૂકવો પડે. તો ઈ અચળાંક હું મૂકું છું અચળાંક k. અચળાંક શું મૂકું છું? અચળાંક k. જ્યાં k શું છે? બળ અચળાંક છે, અથવા આને સ્પ્રિંગ અચળાંક પણ કહેવાય છે. સ્પ્રિંગ કોન્સ્ટન્ટ અથવા તો ફોર્સ કોન્સ્ટન્ટ, બરોબર? તો આ k છે એ શું છે? બળ અચળાંક છે, જે અચળ છે, એક સ્પ્રિંગ માટે અચળ હશે, બરોબર? એ સ્પ્રિંગની લંબાઈ, સ્પ્રિંગમાં આંટાની સંખ્યા, આ બધા ઉપર આધાર રાખે છે. અને લકીલી આ જે પુનઃસ્થાપક બળ, સ્થિતિસ્થાપક બળ છે ને, એ છઠ્ઠા ચેપ્ટરમાં આપણે બહુ ડિટેલમાં ભણવાના છીએ. આ સૂત્ર આપણે ત્યારે પણ ચર્ચા કરશું ચેપ્ટર નંબર 6 માં, પણ અત્યારે આપણને આપી દીધું છે એટલે આપણે ખાલી સમજી લઈએ છીએ, બરોબર? તો આ વાત થઈ ગઈ સંપર્ક બળોની. હવે આ સંપર્ક બળોમાં આપણા આજના પિક્ચરના જે હીરો છે એનું નામ છે ઘર્ષણ બળ. શું નામ છે એનું? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ પણ સંપર્ક બળ જ છે, બરોબર? તો અત્યાર સુધી આપણે જે સંપર્ક બળોની વાત કરી એ બધા ઇન ફ્યુચર ક્યાંક ને ક્યાંક આપણે ભણવાના જ છે, પણ આ ચેપ્ટરમાં નહીં, પછીના કોઈક ચેપ્ટરમાં. અત્યારે આપણે ડિટેલમાં ભણવાનું હોય ને તો એ ઘર્ષણ બળ છે, બરોબર? તો આપણે ઘર્ષણ બળથી શરૂઆત કરીએ. ખાલી આ નોટ કરવું હોય તો નોટ કરી લો, બાકી બહુ જરૂરત નથી. ચાલો, તો હવે આપણે વાત કરવાની છે ઘર્ષણ બળની. અને જેની મેં તમને વાત કરી કે આ ચર્ચા આપણે ડે ટુ ડે લાઈફના અનુભવ પરથી કરી ગયા છીએ કે આપણે જમીનની સપાટી ઉપર ચાલી શકીએ છીએ ને, તો એનું સૌથી મોટું કારણ છે ઘર્ષણ. હવે ઘર્ષણ બળ કોને કહેશું? તો કે આપણે સંપર્ક બળની વાત કરી. સંપર્ક બળ ક્યારે લાગે? તો કે સંપર્ક બળ જ્યારે બે પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે ને ત્યારે સંપર્ક સપાટી પાસે લાગતા બળને આપણે સંપર્ક બળ કહીએ છીએ. હવે જેમાં આપણે એક ઉદાહરણ જોયું હતું કે ધારો કે આપણી પાસે એક ટેબલ છે, બરોબર? હવે આ ટેબલ ઉપર આ બોક્સ પડ્યું છે જેનું દળ કેટલું છે? તો કે m છે. તો આ જે m દળનો પદાર્થ છે એ ટેબલ ઉપર શું કરશે? તો કે નીચેની તરફ શું લગાડશે? વજન બળ લગાડશે mg. અને આ ટેબલ છે એ આ બોક્સ ઉપર વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. હવે આ સપાટીને લંબ છે, બરોબર? તો આને આપણે શું કહીએ છીએ? લંબ પ્રતિક્રિયા બળ. એને ઇંગ્લિશમાં કહેવાય નોર્મલ ફોર્સ. આપણે આની પહેલા પણ ચર્ચા કરી હતી આની, બરોબર? નોર્મલ એટલે સપાટીને દોરેલો લંબ, તો આને કહેવાશે લંબ પ્રતિક્રિયા બળ. આપણે ન્યૂટનના ત્રીજા નિયમમાં ક્રિયા પ્રતિક્રિયાની વાત કરી હતી, બરોબર? તો ત્યારે આપણે વાત કરી હતી કે એક બળ આવશે જેને આપણે લંબ પ્રતિક્રિયા બળ કહીશું. ક્રિયા બળને આપણે R વડે દર્શાવતા હતા, રિએક્શન ફોર્સ, બરોબર? બટ આ છે નોર્મલ રિએક્શન ફોર્સ, એટલે કે લંબ પ્રતિક્રિયા બળ.
હવે લંબ પ્રતિક્રિયા બળ છે ને એ હંમેશા સપાટીને કેવું હશે? લંબ હશે, બરોબર? એ હંમેશા સપાટીને કેવું હશે? લંબ હશે. તો અહીંયા શું થશે ખબર છે? આ બ્લોક, આ પદાર્થ, ધારો કે ટેક્સ્ટ બુક છે અથવા કંઈ પણ છે, મોટી એવી બુક છે અથવા ઈંટ છે, એ અત્યારે શું છે ખબર છે? આ ટેબલ ઉપર અથવા જમીનની સપાટી ઉપર સ્થિર અવસ્થામાં છે. હવે સ્થિર અવસ્થામાં હોય તો એનો પ્રવેગ કેટલો થાય? 0, બરોબર? હવે ધારો કે મને મજા આવી, આમ અંદરથી ઈચ્છા થઈ ગઈ કે આ ઈંટને તો મારે હલાવીને જ રહેવી છે, તો આ ઈંટને મેં ધક્કો માર્યો. તો આ ઈંટને મેં ધક્કો માર્યો, જેને હું બાહ્ય બળ નામ આપું છું, બરોબર? આ બાહ્ય બળ F થી મેં શું કર્યું? એને ધક્કો માર્યો. તમ ઈંટને હું આમ સેજ આંગળીથી આમ સેજ આમ નનકુડું એવું બળ આપું એમ, તો ઈંટ આમ હળી કાઢવા માંડશે, આમ દોડવા માંડશે, એવું થશે? આપણા પ્રેક્ટિકલ અનુભવ, આપણો પ્રેક્ટિકલ અવલોકન એવું કહે છે કે ના, એવું નહીં થાય. તમે આમ સેજ ઈંટને બળ લગાડો ને એમ ઈંટ ગતિ કરવા માંડે, એવું થશે નહીં. ઈંટને સેજ વધારે બળ લગાડશો તો પણ કદાચ ઈંટ ગતિ નહીં કરે. હવે આનું કારણ શું ખબર છે તમને? ઈંટ કોના સંપર્કમાં રહેલી છે? તો કે એક સપાટીના સંપર્કમાં રહેલી છે. હવે જો તમે F, કેપિટલ F છે ને, એ હું બાહ્ય બળ માટે ઉપયોગ કરીશ, બરોબર? એટલે દર વખતે દરેક જગ્યાએ હું કેપિટલ F એટલે બાહ્ય બળ એવું લખતો નથી, પણ કેપિટલ F એટલે બાહ્ય બળ, એ આપણે સમજવાનું છે, બરોબર? તો આ કેપિટલ F છે. બાહ્ય બળ તમે લગાડો છો આ ઈંટ ઉપર, એને ધક્કો મારવાનો પ્રયત્ન કરો છો, તો શું થશે ખબર છે? એ જે સપાટીના સંપર્કમાં છે ને, એ સપાટી એને સંપર્ક બળ લગાડશે. હવે જો આ સપાટીએ આ જે પદાર્થ છે, આ જે બ્લોક છે, એને એક સંપર્ક બળ લગાડ્યું, જે લંબ પ્રતિક્રિયા બળ છે. જે સપાટીને કેવું છે? લંબ. એટલે સપાટીને લંબ હોય, સપાટીને લંબ, તો ઈ થશે લંબ પ્રતિક્રિયા બળ. એ કેવું બળ છે? લંબ પ્રતિક્રિયા બળ. પણ એક બળ છે ને, ઈ સપાટીને સમાંતર પણ લગાડશે. ઈ બળ હશે ઘર્ષણ. ઈ બળ હશે ઘર્ષણ બળ. એટલે કે તમે આ તરફ બળ લગાડો છો તો આ જે બ્લોક સપાટીના સંપર્કમાં છે, ઈ સપાટીને સમાંતર, આ સપાટીને સમાંતર થયું ને, આ સપાટી થઈ, તો આ સપાટીને સમાંતર થયું કે નહીં? સપાટીને સમાંતર એક બળ લગાડશે. ઈ બળને કહેવાશે ઘર્ષણ બળ. આ ઘર્ષણ બળને છે ને આપણે આમ સ્ટાઇલિશ F થી, સ્મોલ f થી દર્શાવશું. કેપિટલ F વપરાશે બાહ્ય બળ માટે અને ઘર્ષણ બળ માટે વપરાશે આમ સ્ટાઇલિશ એવો ચોથી ABCD નો, અથવા તો કોઈ પણ સ્મોલ f વડે દર્શાવશું, બરોબર? મને ખબર છે ચોથી ABCD એનો f અઘરો હોય, બરોબર? મને નથી આવડતો, એટલે તમે દાંત નો કાઢતા, મેં આ સ્મોલ f નાનકડો એવો દર્શાવ્યો છે, બરોબર? તો આ કેસમાં શું થાય છે? તો કે બે સંપર્ક બળ લાગે છે. પેલું તો કે આ ઈંટ નીચે તરફ શું લગાડે છે? વજન બળ. એનું વિરુદ્ધ કરતું બળ કયું છે? લંબ પ્રતિક્રિયા બળ, જે સપાટીને હંમેશા કેવું હશે? લંબ. એટલે જ એના નામમાં જ શું છે? લંબ પ્રતિક્રિયા બળ. પ્રતિક્રિયા આપે છે પણ સપાટીને કેવું? લંબ. અહીંયા તમે જેવું બાહ્ય બળ આપ્યું, આ ઈંટને ખસેડવાનો પ્રયત્ન કર્યો, તો સપાટીને સમાંતર એક બળ લાગ્યું, જે બળને શું કહેવાશે? ઘર્ષણ બળ. હવે આ ઘર્ષણ બળ ત્યાં પહેલેથી હાજર હતું તો કે નહીં? પહેલેથી ત્યાં હાજર નહોતું. જો પહેલેથી ત્યાં હાજર હોત તો શું થાત? તો કે ધારો કે તમે કોઈ બાહ્ય બળ લગાડતા નથી અને આ ઘર્ષણ બળ પહેલેથી હાજર છે, તો શું થાત? આ બે બળ એકબીજાની અસર શું કરે છે? નાબૂદ. પણ આ બળની અસર નાબૂદ કરવા વાળું કોઈ બળ છે તો કે નહીં? તો એનો મતલબ તમે એક ટેબલ ઉપર એક બુક અથવા ઈંટ મૂકી દો તો એ ઈંટ અને બુક જાતે જાતે આ તરફ ગતિ કરશે. થાય છે એવું? તો આપણે આમ
બોલાવવા પડે ને તાંત્રિક બાંત્રિક ને ભૂત આવી ગયું એવું કહીએ ને આપણે કે ઈંટ અથવા બુક જાતે જાતે આમ ખસે છે. એ જાતે જાતે એની મેળે આમ નહીં ખસે. એનું કારણ શું? તો કે જ્યાં સુધી તમે એક બાહ્ય બળ નહીં લગાડો ત્યાં સુધી આ બળ અસર કરશે નહીં. એટલે આને ઇંગ્લિશમાં એક વર્ડ છે કન્ડિશનલ ફોર્સ. એને શું કહેવાશે? કન્ડિશનલ ફોર્સ. કન્ડિશનલનું ગુજરાતી શરતી બળ, બરોબર? એવું કંઈક ગુજરાતી આનું કરી શકાય કે આ શરતી બળ છે. શરત શું? તો કે જો કોઈ બાહ્ય બળ લાગશે તો જ એ એનો વિરોધ કરશે. જો મેં એક વસ્તુ બોલ્યો, જો બાહ્ય બળ લાગશે તો એ એનો વિરોધ કરશે. એનો મતલબ ઘર્ષણ બળની કોઈ નિશ્ચિત જગ્યા નથી, ઘર્ષણ બળની કોઈ નિશ્ચિત દિશા નથી. તમે ધારો કે તમારા ઘરમાં એક ટેબલ છે અથવા કબાટ છે, તમે શું કરો છો? તો કે એને ખસેડવાનો પ્રયત્ન કરો છો. હવે શરૂઆતમાં તમે એને થોડુંક એવું બળ લગાડશો તો આમ કબાટ હળિયું કાઢવા માંડશે નહીં, એટલે કે કબાટ સ્થાનાંતરિત થશે નહીં. શું કામે? તો કે તમે જેવું બાહ્ય બળ લગાડશો ઘર્ષણ એનો શું કરશે? વિરોધ. હવે ઘર્ષણ બળ કઈ તરફ લાગે છે? આ તરફ, મારી તરફ. કબાટ અહીંયા છે, ઇમેજિન કરો. આ તરફ હું બળ લગાડું છું, ઘર્ષણ કઈ તરફ લાગે છે? ઋણ x માં. તો જો ઘર્ષણને ઋણ x દિશા નિશ્ચિત હોત તો હું શું કરત? કબાટ સેજ મોટો છે, બરોબર? એટલે તો હું શું કરત? કબાટની આ બાજુ આવી અને ધક્કો મારત. ઘર્ષણ બળ કઈ તરફ છે? ઋણ x દિશામાં. હું બળ કઈ તરફ લગાડું છું? ઋણ x દિશામાં. તો કબાટ આ બાજુ હળિયું કાઢવા માંડત કે નહીં? વિચારી જુઓ. થવું જોઈએ ને એવું? પણ થાશે શું ખબર છે? જ્યારે હું બળ ઋણ x દિશામાં આપીશ, બાહ્ય બળ ઋણ x દિશામાં આપીશ ને, તો ઘર્ષણ બળ એનો વિરોધ કરશે. ઘર્ષણ બળ શું કરશે? જો હું આ દિશામાંથી બાહ્ય બળ આપું ને તો ઘર્ષણ બળ છે ને એનો પણ વિરોધ કરે. એટલે ઘર્ષણ બળને પહેલેથી કોઈ દિશા નિશ્ચિત હોતી નથી. તમે બાહ્ય બળ આ દિશામાં આપો તો ઘર્ષણ બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગશે. તમે એને આમ ખસેડવાનો પ્રયત્ન કરો તમારી બાજુ તો ઘર્ષણ એનો પણ વિરોધ કરશે. ઘર્ષણનું કામ પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરવો. શું કરવું? અપેક્ષિત ગતિનો વિરોધ કરવો, બરોબર? આ ઓલી અપેક્ષિત એટલે ઓલી તમે 10મા ધોરણમાં માઇક્રો ઝેરોક્સ કરાવીને માઇક્રો ફોટોકોપી કરાવીને અપેક્ષિત લઈ જતા એ નહીં. સોરી, તમે તો સાયન્સ વાળા છો, કા તમે આવું નહીં કર્યું હોય, બરોબર? એવી હું આશા રાખું છું. તો અપેક્ષિત ગતિનો વિરોધ કરવો એટલે કે તમે બોક્સને આ તરફ ખસેડવાનો પ્રયત્ન કરો તો અપેક્ષિત ગતિ કઈ થઈ? ધન x દિશામાં. તો એનો વિરોધ કઈ દિશામાં કરશે? ઋણ x દિશામાં. જો તમે એને ધન z દિશામાં ગતિ કરાવો છો તો અપેક્ષિત ગતિ થઈ ધન z દિશામાં, તો એનો વિરોધ કરશે એનાથી વિરુદ્ધ. ટપા પડતા હે? તો આ થશે ઘર્ષણની દિશા. કે તમે જે દિશામાં એને ગતિ કરાવવાનો પ્રયત્ન કરશો ઘર્ષણ બળ એનાથી કઈ દિશામાં લાગશે? વિરુદ્ધ દિશામાં લાગશે. અને અત્યારે આ બ્લોક સ્થિર છે કે નહીં? આ બ્લોક શું છે? સ્થિર છે. તો આ બ્લોક સ્થિર છે એટલે કે સ્થિર સ્થિતિમાં જે ઘર્ષણ લાગે છે ને એ ઘર્ષણને કહેવાશે સ્થિત ઘર્ષણ. શું કહેવાશે? સ્થિત ઘર્ષણ. જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય, તમે એને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લઈ આવવાનો પ્રયત્ન કરો તો શું થશે? ઘર્ષણ બળ એનો વિરોધ કરશે. હવે તમે એવું પણ અનુભવ કર્યું હશે કે આમ પ્લાસ્ટિકની ચેર હોય, ખુરશી, એને તમે ધક્કો દેવાનો પ્રયત્ન કરો, આમ આંગળીથી ધક્કો મારો તો કદાચ બહુ નાનું એવું બળ લાગશે ને તો એ નહીં ખસે, પણ સેજ વધારે બળ લગાડશો ને તો એ ખસશે. પણ એ જ વસ્તુ જો કબાટ હશે તો તમે એને ખસેડવાનો પ્રયત્ન કરશો તો તમારે બહુ વધારે બળ લગાડવું પડશે. હવે શું થશે? mg નો વિરોધ તો n કરશે જ. એ બે તો એકબીજાની અસર નાબૂદ કરી જ નાખશે. તો એનો મતલબ જેમ પદાર્થમાં લંબ પ્રતિક્રિયા બળ વધારે હશે, જેમ પદાર્થમાં લંબ પ્રતિક્રિયા બળ વધારે હશે તેમ ઘર્ષણ બળ વધારે હશે. અને અત્યારે આપણે કયા બળની વાત કરીએ છીએ? કયા ઘર્ષણ બળની વાત કરીએ છીએ? સ્થિત ઘર્ષણ બળની. એટલે એને દર્શાવાય છે Fs વડે. Fs
એને સ્ટેટિક ફોર્સ કહેવાય. ઇંગ્લિશમાં એને શું કહેવાય? સ્ટેટિક ફોર્સ. અને સ્ટેટિક એટલે સ્થિત અને ફોર્સ એટલે બળ. આ કેસમાં ઘર્ષણ બળ છે એટલે સ્થિત ઘર્ષણ બળ. સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ, બરોબર, એટલે કે સ્થિત ઘર્ષણ બળ, જેની સંજ્ઞા શું છે તો કે સંજ્ઞા છે સ્મોલ f અને સફિક્સમાં s, નીચે નનકુડો એવો s, જે શું સૂચવે છે તો કે સ્ટેટિક. સ્ટેટિક એટલે સ્થિર અવસ્થા, એટલે કે સ્થિર અવસ્થામાં લાગતું બળ જે અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે અને સંપર્ક સપાટીને કેવું હશે? સમાંતર હશે. સંપર્ક સપાટીને કેવું હશે? સમાંતર હશે. તો એવા બળને શું કહીએ છીએ આપણે? સ્થિત ઘર્ષણ બળ. એને શું કહીએ છીએ? સ્થિત ઘર્ષણ બળ. હવે સ્થિત જો થઈ ગયું ને લોચાય ઉલ્ફત, સ્થિત બર્ષણ નહીં પણ સ્થિત ઘર્ષણ બળ. તો આ સ્થિત ઘર્ષણ બળ છે ને, એ મેં તમને કીધું એમ કે એ સમપ્રમાણમાં છે. એ સમપ્રમાણમાં છે. કોના? તો કે લંબ પ્રતિક્રિયા બળના. એનો મતલબ જેમ પદાર્થ વજનદાર હશે, જેમ પદાર્થ ભારી હશે, એમ એને ખસેડવા માટે તમારે વધારે બળ લગાડવું પડશે. શું કામે? કારણ કે જેમ પદાર્થ વધારે વજનદાર હોય ને એમ એનું લંબ પ્રતિક્રિયા બળ વધારે હોય, અને જેમ લંબ પ્રતિક્રિયા બળ વધારે હોય ને એમ સ્થિત ઘર્ષણ વધારે હોય. 3 સ્ટેપમાં છે, સમજો. જેમ પદાર્થનું વજન બળ વધારે એમ પદાર્થનું લંબ પ્રતિક્રિયા બળ વધારે, અને જેમ પદાર્થનું લંબ પ્રતિક્રિયા બળ વધારે એમ પદાર્થનું ઘર્ષણ બળ વધારે. એટલે કે Fs ચલે છે n. હવે આ કેસમાં ઘર્ષણ બળ છે એ લંબ પ્રતિક્રિયા બળના સમપ્રમાણમાં છે. એનો મતલબ જેમ લંબ પ્રતિક્રિયા બળ વધારે એમ ઘર્ષણ બળ વધારે. એટલે કે જેમ વજન બળ વધારે, mg વધારે, એમ n વધારે. એટલે કે જેમ તમારે ખુરશીને હટાડવી હોય તો ઓછું બળ લગાડવું પડે. શું કામે? કારણ કે એમાં mg ઓછું છે એટલે n ઓછું છે, n ઓછું છે તો ઘર્ષણ બળ ઓછું છે. જો કબાટને ખસેડવું હોય તો કબાટનું વજન બળ વધારે છે, એનું લંબબળ વધારે છે, લંબબળ વધારે તો ઘર્ષણ બળ વધારે. ઘર્ષણ બળ વધારે તો તમારે બાહ્ય બળ વધારે આપવું પડે. ટપા પડતા હે. તો આ રીતે થાશે શું ખબર છે? ધારો કે આ પદાર્થ માટે n છે ને એ 10 ન્યૂટન છે, હું માની લઉં એવું. તો ધારો કે આ ચલે છે નથી ને બરાબરની નિશાની છે, એટલે Fs બરાબર n છે એવું હોય, બરોબર. તો એવા કિસ્સામાં આ બ્લોક છે એ 10 ન્યૂટનનો છે. આ બ્લોક છે એ 10 ન્યૂટનનો છે, બરોબર. તો એનો મતલબ જો હું અહીંયા 5 ન્યૂટનનું બળ લગાડીશ ને, જો હું અહીંયા 5 ન્યૂટનનું બળ લગાડીશ ને તો ઘર્ષણ બળ પણ 5 ન્યૂટનનું હશે. સમજો, વસ્તુ સમજો. બ્લોક કેટલાનો છે? બ્લોક કેટલાનો છે તો કે 10 ન્યૂટન. તો જો હું બાહ્ય બળ 5 ન્યૂટન લગાડીશ તો ઘર્ષણ બળ પણ 5 ન્યૂટન હશે, કારણ કે ઘર્ષણ બળ શરતી બળ છે. તમે અહીંયા બાહ્ય બળ લગાડશો ને એટલું જ બળ અહીંયા આવશે. ટપા પડતા હે. પણ એનું મહત્તમ મૂલ્ય કેટલું છે તો કે En ઉપર આધાર રાખે છે, 10 ન્યૂટન જે આપણને ખબર છે. ધારો કે અહીંયા હવે હું 8 ન્યૂટન બળ લગાડું તો એ વિરોધી કેટલાનો કરશે? 8 ન્યૂટનનો. ધારો કે અહીંયા હું 10 ન્યૂટનનું બળ લગાડું તો એ વિરોધ કરશે 10 ન્યૂટનનો, જે F નું મહત્તમ મૂલ્ય છે, ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય છે. એનો મતલબ આનાથી વધારે જો હું બળ લગાડીશ તો શું થશે? ઘર્ષણ બળનું મૂલ્ય એના મહત્તમ મૂલ્ય કરતાં વધી શકે નહીં. તો આ શું છે ખબર છે? આ કબાટ છે, સરસ મજાનો આનંદદાયક કબાટ. એને હું બળ લગાડું છું, ખસતું નથી, કારણ કે ઘર્ષણ બળ એનું મહત્તમ ઘર્ષણ બળ 10 ન્યૂટન છે. હું બળ લગાડું છું 5 ન્યૂટન, ખસશે નહીં. 8 ન્યૂટન, ખસશે નહીં. 10 ન્યૂટન, અત્યારે થઈ ગઈ સંતુલિત અવસ્થા. હું 10 ન્યૂટન બળ લગાડું છું, સામે ઘર્ષણ લાગે છે 10 ન્યૂટન. કબાટ હજી એ ખસશે નહીં, કારણ કે એ પ્રારંભિક સ્થિર અવસ્થામાં હતું. પણ
હવે મેં બળ લગાવ્યું 15 ન્યૂટન, વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે 10 ન્યૂટન, તો થાશે શું? મને પરિણામી બળ મળશે કે નહીં? દેખાય છે ને? આ બધું ચેક કરી લઉં ખાલી એક. તો આ થશે 15 ન્યૂટન માઇનસ 10 ન્યૂટન બરાબર શું થશે? 5 ન્યૂટન. એનો મતલબ કે આ બ્લોક ઉપર અત્યારે પરિણામી બળ કેટલું લાગે છે? 5 ન્યૂટન. તો આ બ્લોક ખસશે. સમજાય છે? બહુ મોટો કોન્સેપ્ટ છે ઘર્ષણનો. હજી આપણે નેક્સ્ટ લેક્ચર જોશે આના માટે, કારણ કે હજી આપણે ખાલી સ્થિત ઘર્ષણની વાત કરી છે. હવે આપણે વાત કરશું ગતિક ઘર્ષણની. પણ સૂત્ર જોઈ લઈએ. તો કે ચલે છે ની નિશાની છે, આ કોન્સેપ્ટ હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કસ કરવાના જ છીએ. ચિંતા ન કરતા. આઈ હોપ કે તમને અત્યાર સુધીનું તો સમજાઈ ગયું હશે. ખાલી સમજવાની વાત છે આ. બરોબર? કે ડે ટુ ડે લાઈફના જ અનુભવમાંથી આપણે સમજ્યા છીએ આને. તો જો હું ચલે છે ની નિશાની દૂર કરું તો મારે અચળાંક મૂકવો પડે, બરાબર અને અચળાંક. તો ઈ અચળાંક છે ને ઈ મ્યુ થશે. આમ અને બોલાશે શું? મ્યુ. બરોબર? તો આ થશે મ્યુ એસ, કારણ કે સ્થિત ઘર્ષણની વાત કરીએ છીએ ને. મ્યુ એસ ઇન્ટુ એન. આ થશે આપણા સ્થિત ઘર્ષણનું સૂત્ર. આ શું છે? સ્થિત ઘર્ષણનું સૂત્ર છે. આ છે સ્થિત ઘર્ષણ આંક. આ શું છે? મ્યુ એસ શું છે? સ્થિત ઘર્ષણ આંક. અને એન શું છે? લંબ પ્રતિક્રિયા બળ. બરોબર? જે સપાટીને કેવું હશે? લંબ. આ ઘર્ષણ બળ કેવું હશે? તો કે સપાટીને સમાંતર. ટપા પડતા હે? તો આ કેસમાં આ થશે Fs બરાબર મ્યુ એસ ઇન્ટુ એન. અને આને કોઈ નિશ્ચિત દિશા હોતી નથી. જે આપણે પહેલા જ કીધું કે જો તમે એને આમ ધક્કો મારવાનો પ્રયત્ન કરશો તો એનો વિરોધ કરશે, આમ ધક્કો મારવાનો પ્રયત્ન કરશો એનો વિરોધ કરશે. ટપા પડતા હે? તો આ થશે આપણા ઘર્ષણ બળનું સૂત્ર, અને આ છે આપણા સ્થિત ઘર્ષણનો કોન્સેપ્ટ. બરોબર? એટલે લેક્ચરમાં આપણે આજે જે થિયરી ચલાવી એમાંથી કાંઈ લખવાની જરૂર નથી, હોમવર્કમાં મોકલવાની જરૂર નથી. તમને જે લખવાની જરૂર લાગે એ તમે તમારી રીતે લખી નાખજો. આકૃતિ દોરવી હોય આકૃતિ દોરી નાખજો. બરોબર? બાકી થિયરીનું આપણે આમાં બહુ કંઈ કામ નથી. કોન્સેપ્ટ સમજવાનો છે ઘર્ષણનો, જે આપણે દાખલા સોલ્વ કરશું ત્યારે વધારે સારી રીતે સમજાશે. તો આજે આપણે ડિસ્કસ કર્યું બિન સંપર્ક બળ, સંપર્ક બળ. સંપર્ક બળમાં જુદા જુદા પ્રકારના બળ જોયા, અને છેલ્લે આપણા પિક્ચરના હીરો ઘર્ષણ બળની વાત કરી. અને ઘર્ષણ બળના બે, આમ તો 3 પ્રકાર છે, પણ આપણે 2 પ્રકાર લખ્યા હતા, પણ એક જ પ્રકારની ચર્ચા થઈ છે, જે છે સ્થિત ઘર્ષણ. તો નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે વાત કરશું ગતિક ઘર્ષણની, અને સ્થિત ઘર્ષણની એ થોડીક ચર્ચા કરશું. અને મેં તમને કીધું એમ કે હોમવર્કમાં કંઈ લખવાની જરૂર નથી. તમારી રીતે તમને જે રિક્વાયર્ડ લાગે એ તમે ખાલી બોર્ડ વર્ક લખી લેજો. બરોબર? તો કંઈ પણ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે મને કોલ મેસેજ કરી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.